જૂનાગઢના ભેંસાણના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેંસાણ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના પ્રશ્ને મહાસંમેલન યોજાયું। જૂનાગઢના ભેંસાણના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના પ્રશ્ને મહાસંમેલન યોજાયું। જૂનાગઢના ભેંસાણના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેંસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત અને ગરીબોના અનેક પ્રશ્નોનો મુદ્દે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવામાં આવી અને મોંઘવારી મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું। વક્તાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને હીરાભાઈ જોટવાએ એક સૂત્ર આપ્યું કે ભેંસાણની સીટ આપની નહીં પણ જનતાના બાપની છે। બાદમાં અનેક મુદ્દા પર ચર્ચા કરાઈ। આ તકે ભેંસાણની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી। આજુબાજુ ગામના અમુક સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ તકે મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલિયા તેમજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા તેમજ માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાંઝા તેમજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાનપરિયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ ત્રાપસ્યા તેમજ કરશન વડોદરિયા સહિતના અનેક નામી અનામી કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કાસમ હોતી ભેંસાણ। જી, શું નામ આપનું? મારું નામ નીતિન રાણપરિયા। શું હોદ્દો છે આપનો અહીંયા? ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું અત્યારે। આજે શું કાર્યક્રમ હતો? આજે અમે ખેડૂતોના અનેક મુદ્દાઓ અનેક સમસ્યાઓ છે, એના માટે અમે ખેડૂત મહાસંમેલનનું આયોજન કર્યું હતું। આ સંમેલનમાં અમારા પ્રદેશ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયા, પ્રદેશ ડેલિગેટ હીરાભાઈ જોટવા, પરેશભાઈ ધાનાણી આ લોકો અમારા સંમેલનમાં હાજર રહ્યા અને બહુ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા। એ બદલ અમે આ બધા ખેડૂત મિત્રોનો આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં આનાથી પણ મોટું સંમેલન અમે બોલાવશું અને ખેડૂતો અમારા આગેવાનો જ્યાં જરૂર પડે ત્યાં આવશે। ખેડૂતો માટે લડવા માટે અમે હર હંમેશ માટે તૈયાર છીએ। જી હીરાભાઈ, આજનો કાર્યક્રમ આજરોજ ભેંસાણ મુકામે સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન હતું। આ ખેડૂત સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। એમની પીડા, ડુંગળીના ભાવ, કોટનના ભાવ, મગફળીના ભાવ એ પૂરતા મળતા નથી। બીજી બાજુ ડુંગળીની નિકાસબંધી કરી, કોટનની આયાત કરી, ખેડૂતના ઘરમાં જ્યારે જણસ હોય ત્યારે એનો ભાવ ઘટાડે એવા કાવતરા થાય। જ્યારે ખેડૂતના ઘરમાંથી વચેટિયાના ઘરમાં જાય ત્યારે એમને ડુંગળીની નિકાસબંધી કરે, કોટન આયાત બંધ કરે અને વચેટિયાને ફાયદો થાય એવી જે બેધારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ છે, એમના સામે ખૂબ મોટો આક્રોશ થયો અને સૌ આગેવાનોએ નિર્ધાર કર્યો કે આ ખેડૂત વિરોધી સરકારને જાકારો આપવો અને એમના સામે લડાઈ કરવી એવું આજે સર્વાનુમતે નક્કી થયું। આગામી દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે એ આ વિસ્તારમાંથી કઈ રીતે આક્રમક મૂડમાં આવશે? સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટી 138 વર્ષ જૂની હતી। જ્યારે પંચાયત કે પાર્લામેન્ટ આ દેશમાં નથી ત્યારે પણ પાર્ટી કામ કરતી હતી। અમે ચોક્કસપણે ખેડૂતની તરફેણમાં, મજૂરોની તરફેણમાં, એસટી, એસસી, માઇનોરિટી, ગરીબ, મજૂર પક્ષે કામ કરીએ છીએ, કરતા રહેશું। એ અમારા ધારાસભ્ય જીતે, અમારા સંસદ સભ્ય જીતે, અમારી સરકાર જીતે એ અમારી સેકન્ડ પ્રાયોરિટી છે। અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવામાં રહેવું, રાષ્ટ્રની સેવામાં રહેવું।